ઘટનાક્રમને કુતૂહલતાથી, જિજ્ઞાસાથી, ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય, પરિવર્તન આવ્યું હોય, એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાતભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે. એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે. આ ઐતિહાસિક દિવસ નિમિત્તે સૌપ્રથમ ભારતના બંધારણના મહાન બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા સંવિધાનની તાકાત, સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ યુવાનીઓ એ ખેડૂત પુત્ર આજે જીત્યો છે. એ તાકાત સંવિધાનની છે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે. હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે. ત્યારે ગુજરાતના કરોના પુત્ર, ધરતીપુત્ર, ખેડૂત પુત્ર, ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું. કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે, પરંતુ કેશુબાપા જેવા, મુઠી બાપા જેવા, પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે, રત્ના બાપા ટુમર જેવા, એ બધા વડીલો, તમામ વડીલોને યાદ કરું છું. એમને ચિત્રેલા ચીલા ઉપર, એમની કેરી ઉપર આવી રીતે ચાલીશું. ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરીશું. એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું. દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ તરીકે આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે. ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા પોલીસ ઉપર કાર મારવાની છે, ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે, ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે. આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે, સ્વરાજ આવે, ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે, શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે. સાથીઓ, આ તબક્કે હું વિસાવદર ભેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના યુવાનિયાને કેવડી મોટી જવાબદારી આજ આખું ગુજરાત એક નવી દિશામાં આગળ વધવા માટે ત્યારે મારી બે વિનંતીઓ છે. ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા સુધારો. ક્યાં સુધી સહન કરી છે, ક્યાં સુધી આ બધું ચલાવી છે. રોજ ઉઠીને અત્યાચારો થાય છે, અન્યાયો થાય છે, લોકો બેમોત મરે છે, ક્યાંક રત્ની ગાડીમાં ક્યાંક લઠ્ઠા ગાડીમાં મરે છે, ક્યાંક મરે છે, ક્યાંક કોટ ઊંધી વળે ડૂબીને ઘરના દીકરાઓ મરી જાય છે. આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીએ છીએ? ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ વિરાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો હાથમાં જગાડો. આટલી હદે સહન કરવાની જરૂર નથી. આટલું લાચાર આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છે. લાચારી કે વિવશતા આપણને પહોંચાય નહીં. ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો, લડાઈ માટે તૈયાર થઈ જાઓ, સંઘર્ષના રસ્તા ઉપર આવો. અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત કરશે? આવો એક મોટું આંદોલન કરીએ, સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને બદલાવવાનો સંકલ્પ લઈએ એવી ગુજરાત પ્રાર્થના કરી રહ્યો છું. આ તબક્કે વિધાનસભાના માન્ય અધ્યક્ષનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવકારીને મને શપથ લેવડાવ્યા છે એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આભાર વ્યક્ત કરું છું.